હું અમેરિકાથી પાછો ફર્યો ત્યારે બધાને જમવા બોલાવ્યા, પણ મારી એક બહેન હાજર ન રહી. મેં તેને ફોન કર્યો તો તેણે કહ્યું, તારી પત્નીએ ના પાડી હતી. મારી એ બહેન ખૂબ ગરીબ હતી. તેનો રડતો અવાજ સાંભળીને મારું હૃદય કંપી ઉઠ્યું. મને મારી પત્ની પર ગુસ્સો આવ્યો. મેં તે જ સમયે ભોજનનું પેકિંગ કર્યું અને બહેનના ઘરે ગયો, પણ ઘરને તાળું હતું અને તેનો મોબાઈલ નંબર પણ બંધ આવતો હતો. હું પાછો ફરવા લાગ્યો તો રસ્તામાં એક એવું દ્રશ્ય જોયું કે મારું માથું શરમથી ઝૂકી ગયું. દિલ કરતું હતું કે જમીન ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં. કૌશિક 4 વર્ષ પછી અમેરિકાથી પોતાના વતન પાછો ફર્યો હતો. દિલમાં ઘણી ખુશીઓ, ઘણી ભાવનાઓ અને ઢગલાબંધ સવાલો હતા. જેવો દરવાજો ખુલ્યો, બાળકો દોડતા આવ્યા. બાબા આવી ગયા, બાબા આવી ગયા. કૌશિકે બંનેને બાહોમાં ભરી દીધા. દીકરીને ગોદમાં લીધી અને દીકરાના વાળ પરસવાર્યા. નીતુ દરવાજે ઊભી હસી રહી હતી. બોલી, તમારા વિના આ ઘર અધૂરું લાગતું હતું. ઘર અંદરથી ઝગમગી રહ્યું હતું. દરેક ખૂણે રોશની અને રંગ, ખાવાની સુગંધ અને મહેમાનોની અવર જવર હતી. કૌશિકે ચારે બાજુ નજર દોડાવી. બેઠક રૂમમાં અને આંગણામાં સ્ત્રીઓ અને પુરુષો અલગ અલગ સમૂહમાં વાતો કરી રહ્યા હતા, પણ તેની નજર તે ચહેરા પર ન પડી જેને તે વર્ષોથી યાદ કરી રહ્યો હતો. કૌશિકે ધીમેથી નીતિને પૂછ્યું, બેલા ન આવી? નીતુએ ગભા ઉછાળતા કહ્યું, અહીં ક્યાંક હશે, કદાચ અંદર બેઠી હશે. આટલા બધા લોકો છે, હું તો હજુ સુધી બધાને મળી પણ નથી શકી. કૌશિકે વાત ટાળી દીધી, પણ તેના દિલમાં એક વિચિત્ર બેચેની ઉઠી. તે વિચારવા લાગ્યો, શું ખરેખર મારી બહેન અહીં જ છે? 4 વર્ષનું અંતર અને આજે પણ તે સામે ન આવી? શું કોઈ નારાજગી છે કે કંઈક બીજી વાત છે? પછી મહેમાનો એક પછી એક જવા લાગ્યા. કૌશિકે ફરીથી શોધ કરી. તેણે ફરીથી નીતુને પૂછ્યું, બેલા ન દેખાય? ક્યાં છે તે? નીતુએ મોઢું ફેરવીને કહ્યું, નથી ખબર, કદાચ આવી નહીં શકી. દિવાળીમાં ખૂબ વ્યસ્તતા હોય છે, થાકી ગઈ હશે, પછી વાત કરી લઈશું. કૌશિક ચૂપ થઈ ગયો, પણ તેના દિલની બેચેની વધુ વધી ગઈ. આ એ જ બેલા હતી જેણે 4 વર્ષ પહેલા જ્યારે કૌશિક અમેરિકા જઈ રહ્યો હતો ત્યારે દરવાજે ઊભી રહીને કહ્યું હતું, ભાઈ ન જાવ, હું એકલી પડી જઈશ. તે ખૂબ રડી હતી. કૌશિકના દિલમાં તેની નિર્દોષ આંખોની તસવીર હંમેશા માટે વસી ગઈ હતી. જ્યારે પણ કૌશિક નીતુને પૈસા મોકલતો, ખાસ કરીને દિવાળીમાં, તે કહેતો, આ બેલાને આપી દે છે. નીતુ કહેતી, હા, આપી દીધા. તે ખૂબ ખુશ થઈ, દુઆઓ આપી રહી હતી. કૌશિકની આંખોમાં એક સંતોષ આવી જતો. પણ આજે જ્યારે તે પોતે આવ્યો હતો તો બેલા ન સામે હતી, ન કોઈ ખુશી, ન કોઈ દુઆ. તે વિચારવા લાગ્યો, શું બેલા ખરેખર ખુશ છે? શું તે ઠીક છે? દિલમાં એક કાંટા જેવી ચુભન મહેસૂસ થઈ. રાત્રે જ્યારે બધા મહેમાનો જતા રહ્યા અને ઘર શાંત થઈ ગયું, કૌશિકે ખાવાના કેટલાક ડબ્બા લીધા અને કહ્યું, હું બેલાના ઘરે જાઉં છું. 2 દિવસ થઈ ગયા, મારે તેને મળવું છે. નીતુએ ફરીને કહ્યું, અત્યારે આટલી રાત્રે તે સૂઈ ગઈ હશે, કાલે જજો. ના, હું આજે જ જઈશ. કૌશિકના લહેકામાં જીદ અને પ્રેમ હતો. તેના હાથમાં ખાવાના 2 ડબ્બા હતા, સાફ સુથરા, મોટા, સલીકાથી તૈયાર કરાયેલા. એકમાં પુલાવ, કોરમા અને સમોસા હતા અને બીજામાં મીઠું દહીં, બાલુશાહી અને જલેબી. કૌશિકે ડબ્બા ગાડીમાં મૂકતી વખતે કહ્યું હતું, આ બેલા માટે છે. જ્યારે તે મને મળશે તો તેને જણાવીશ કે ભાઈએ ખાસ તેના માટે પોતાના હાથે મીઠાઈઓ તૈયાર કરી છે. રસ્તામાં કૌશિક વિચારોમાં ડૂબેલો રહ્યો. ગલીઓ બદલાતી ગઈ, પણ કૌશિકનું મન એક જ ચહેરાની આસપાસ ફરતું રહ્યું, બેલા. થોડી જ વારમાં તે જૂના ઘરની સામે હતો જે તેની માતાએ બેલા માટે છોડ્યું હતું. કૌશિકે મનમાં વિચાર્યું, હવે કદાચ તે પોતાનો દરવાજો ખોલીને મને ગળે લગાડશે. 4 વર્ષનું અંતર એક પળમાં મટી જશે. પણ જ્યારે કૌશિકે દરવાજાની સામે પગ મૂક્યો તો તેના પગ ત્યાં જ અટકી ગયા. દરવાજા પર તાળું લાગેલું હતું, કાટ લાગેલો, બેજાન, જાણે વર્ષોથી કોઈએ તેને ખોલ્યું જ ન હોય. કૌશિકે ઘણી લાંબી ખામોશીઓ વિતાવી. દિલને એકવાર ફરી આશા થઈ.
કદાચ બેલા કોઈ સમારોહમાં ગઈ હોય, કદાચ મોડી પાછી ફરશે, પણ તાળાની ખામોશી ચીખી રહી હતી. પછી તેણે તાળાને ધીમેથી સ્પર્શ કર્યો, જાણે તેનાથી કંઈક પૂછવા માંગતો હોય, પણ તાળું ચૂપ જ રહ્યું. કૌશિકની નજર દરવાજાની ચોખટ પર દોડી. એ જ જૂની બનાવટ, એ જ માટીથી ખરડાયેલા પગલાંના નિશાન, પણ આજે બધું અજાણ્યું લાગી રહ્યું હતું. એક નાનો છોડ જે દરવાજા પાસે હતો, કરમાઈ ગયો હતો. કૌશિકના મનમાં કંઈક તૂટી ગયું. તેણે આંખો બંધ કરી લીધી અને તે પણ યાદ આવી ગઈ જ્યારે તે અમેરિકા જતા પહેલા આ જ દરવાજાથી બહાર નીકળી રહ્યો હતો. બેલાએ તેનો હાથ પકડીને કહ્યું હતું, ભાઈ ન જાવ, હું એકલી રહી જઈશ. કૌશિકે પાછળ ફરીને જોયું. ચારે બાજુ નજર દોડાવી. કોઈ દેખાયું નહીં. ગલી સુનસાન હતી, જાણે આ ઘર બંધ થવાની સાથે જ ગલી પણ વેરાન થઈ ગઈ હોય. દૂર એક કૂતરો કચરાના ઢગલામાં કંઈક સૂંઘી રહ્યો હતો અને રાતની હવામાં જૂની માટી અને ઉદાસીની ગંધ ફેલાઈ હતી. તે દરવાજા સામે સીડીઓ પર બેસી ગયો. તેણે મોબાઈલ કાઢ્યો અને નીતુને ફોન લગાવ્યો. નીતુ, બેલાના ઘરે તાળું છે. તું કહેતી હતી કે તે કોલકાતા ગઈ છે. નીતુએ ઊંઘ ભરેલા અવાજમાં કહ્યું, હા, કદાચ મને બરાબર યાદ નથી. ઘણા દિવસથી વાત નથી થઈ. તું તો કહેતી હતી કે દર અઠવાડિયે મળવા જાય છે. હા, પહેલા જતી હતી, હવે થોડી વ્યસ્ત થઈ ગઈ છું. કૌશિકે ફોન કાપી નાખ્યો. તેને મહેસૂસ થઈ રહ્યું હતું કે દરેક વાતમાં કોઈને કોઈ ગડબડ છે, જેમ કે સચ્ચાઈના પડદા પાછળ કંઈક છુપાયેલું છે. તે ખાવાના ડબ્બા ઉઠાવીને પાછો ચાલ્યો. પગ ભારે હતા અને મનમાં આશંકા હતી. દરેક પગલા સાથે બેલાની ઉદાસ આંખો તેની યાદમાં ફરતી રહી. તે વિચારવા લાગ્યો, જો બેલા ખુશ હોત તો ઓછામાં ઓછું રાખી પર જરૂર આવત. ભાઈના પાછા ફરવાની ખુશીમાં તો એક બહેન બધું છોડીને દોડી પડે છે. પછી આ ખામોશી કેમ? આ ઘર વેરાન કેમ? જ્યારે તે ઘરે પહોંચ્યો તો નીતુ સોફા પર સૂતી હતી. કૌશિકે ડબ્બા મેજ પર મૂકી દીધા અને ધીમેથી બોલ્યો, નીતુ, જો તને બેલાના કોઈ સમાચાર હોય તો મને સાચું કહે. મને કંઈ ઠીક નથી લાગતું. નીતુએ પલકો ઝબકાવી. તને ભ્રમ થઈ રહ્યો છે. કાલે કોઈ પાસેથી ખબર કાઢી લઈશું. અત્યારે થાકી ગયા છો, આરામ કરો. કૌશિકે માથું હલાવ્યું, પણ તેની આંખોમાં ઊંઘ ન હતી. તેણે ડબ્બા ફરીથી ઉઠાવ્યા અને ફ્રીજમાં મૂકી દીધા, વિચારતા કે જ્યારે તે મળશે તો તેને આ આપીશ. પણ દિલમાં એક જ સવાલ ગુંજી રહ્યો હતો, બેલા ક્યાં છે? રાતના છેલ્લા પ્રહરમાં જ્યારે આખું ઘર ઊંઘની આગોશમાં હતું, કૌશિક બારી પાસે ઊભો આકાશ તરફ જોઈ રહ્યો હતો. બારી બહાર ઝૂમતી વૃક્ષોની ડાળીઓ જાણે ચંદ્રને તેની તરફ ખેંચી રહી હતી. તે પળો જે ક્યારેક સપના જેવા લાગતા હતા, આજે સવાલ બની ચૂક્યા હતા. નીતુ, મેં દિવાળીના 5,000 રૂપિયા મોકલ્યા હતા, આપી દીધા ને? હા કૌશિક, હું ખુદ લઈને ગઈ હતી. તે ખૂબ ખુશ થઈ, ઢગલાબંધ દુઆઓ આપી રહી હતી. આ જ વાક્ય કૌશિકે છેલ્લા 4 વર્ષમાં ઓછામાં ઓછું 4 વાર સાંભળ્યું હતું. દર વખતે એક નવી આશા સાથે અને તે તસલ્લી કરી લેતો હતો, એવું વિચારીને કે તેની ગેરહાજરીમાં તેની પત્ની તેની બહેનનું ધ્યાન રાખી રહી છે. અચાનક કૌશિકે ડ્રોઈંગ રૂમ તરફ પગલાં ભર્યા, જ્યાં તેની જૂની ફાઇલો, રસીદો અને કાગળો રાખ્યા હતા. તેણે તે જૂનું ફોલ્ડર કાઢ્યું જેના પર તેણે માર્કરથી લખ્યું હતું, પૈસાનું ટ્રાન્સફર નીતુ અને બેલા. દરેક રસીદ પર એક જ ઉદ્દેશ્ય લખેલો હતો, બહેન માટે દિવાળી સહાયતા, દિવાળીની ખરીદી, ચિકિત્સા સહાયતા. પહેલી રસીદ 2019ની હતી, જ્યારે તેણે પહેલીવાર અમેરિકાથી પૈસા મોકલ્યા હતા. તેના પછી દર વર્ષે દિવાળીમાં તે ઓછામાં ઓછું 5,000 મોકલતો રહ્યો. નીતુ હંમેશા કહેતી, હું તેને લઈને બજાર પણ ગઈ. તેણે નવા કપડાં લીધા, ચપ્પલો લીધી, અહીં સુધી કે બંગડીઓ પણ પસંદ કરી. અને કૌશિક તસવીરમાં પોતાની બહેનને બજારમાં ફરતી હસતી જોતો. હવે તે રસીદો હાથમાં લીધીને તે જમીન પર બેસી ગયો. આંખો બંધ કરી તો બેલાનો ચહેરો સામે આવી ગયો.
એ જ ઝાંખો ચહેરો જે તેને રાતની ટ્રેન પાસે દેખાયો હતો. તે ચહેરો જે કોઈ ખુશીનો નહીં, ફક્ત અભાવનો પ્રતિબિંબ હતો. જો તેને તે પૈસા મળી રહ્યા હોત તો તે આ હાલતમાં કેમ હોત? જો તે ખરેખર બજાર જતી તો તેની આંખોમાં આટલી ઉદાસી કેમ હોત? કૌશિકનું દિલ ડૂબવા લાગ્યું. જેમ જેમ તે રસીદો જોતો ગયો, અંદર એક ઊંડી ખાલીપો બનતો ગયો. બીજા દિવસે સવારે કૌશિક ખૂબ શાંત હતો. બાળકો ગળે મળ્યા, ખુશીથી વાતો કરી, પણ તેનું મન જાણે કોઈ બીજી જ દુનિયામાં હતું. નાસ્તાના મેજ પર નીતુ હંમેશની જેમ વ્યસ્ત હતી. કૌશિક, કાલની દાવત ખૂબ સારી રહી. બધા વખાણ કરી રહ્યા હતા. કૌશિકે ધીમેથી કહ્યું, નીતુ, એક વાત પૂછું? હા, જરૂર. બેલાને જે દિવાળીમાં પૈસા મોકલતો હતો, તું ખરેખર તેને આપી આવતી હતી? નીતુ થોડા પર ચૂપ રહી, પછી બોલી, આ કેવો સવાલ છે? શું તને મારા પર શંકા છે? નહીં, બસ મનમાં એક બેચેની છે, કારણ કે તે મને હજી સુધી મળી નથી અને તેના ઘરની હાલાત જોઈને મન ખૂબ વ્યાકુળ છે. નીતુએ નાખુશીથી કહ્યું, કૌશિક, હું તારી પત્ની છું, કોઈ પરાઈ નથી. જો તને મારા પર વિશ્વાસ નથી તો પછી શું બચ્યું? વાત વિશ્વાસની નથી, વાત બેલાની છે. હું જાણવા માંગુ છું, ક્યાંક તે આપણી બેદરકારીનો શિકાર તો નથી થઈ ગઈ? નીતુ ઉઠીને રસોડામાં ચાલી ગઈ. કૌશિકે વાતને આગળ ન વધારી, પણ તેના દિલની આગ હવે વધુ ભડકી ચૂકી હતી. તે જ સાંજે કૌશિકે એક જૂના પરિચિત સાથે મુલાકાત કરી, જે બેલાના મહોલ્લા પાસે રહેતો હતો. શું બેલાની ખબર છે? તું એ જ ગલીમાં રહે છે ને? તે વ્યક્તિ થોડો ખચકાયો, પછી બોલ્યો, કૌશિકભાઈ, સાચું કહું તો ઘણા સમયથી બેલાજીને નથી જોઈ. તેમના પતિના નિધન પછી હાલત ઘણી બગડી ગઈ હતી. પતિનું નિધન? કૌશિકનું દિલ તેજીથી ધડકવા લાગ્યું. હા, તેમના પતિ રમેશ બીમાર હતા, ખૂબ કમજોર હતા. રમેશનું દેહાંત થઈ ગયું. તેના પછી બેલા ઘરેથી નીકળી ગઈ. ક્યાં ગઈ કોઈને કંઈ ખબર નથી. મહોલ્લાવાળા કહેતા હતા કે તેને ઘરેથી કાઢી મૂકવામાં આવી હતી. કૌશિકના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે શંકાથી ભરાઈને બોલ્યો, ક્યારેક ક્યારેક વિચારું છું, આટલી ભલી છોકરી અને આવી હાલત? કોઈએ તો તેનો હક માર્યો છે ભાઈ. રાત્રે કૌશિકની આંખોમાં ઊંઘ ન હતી. બેલાની આંખો, તે રસીદો, તે ખાવાના ડબ્બા, બધું તેની આંખો સામે ફરતા રહ્યા. તે ધીમે ધીમે બબડ્યો, મેં મારી બહેનને ભરોસા સાથે સોંપી હતી, પણ કદાચ તે ભરોસો દગો બની ગયો. અને તે લાંબા સમય પછી હવે મને ખાતરી થઈ ગઈ છે કે બેલા સુધી તે રકમ, તે મોહબ્બત, તે સુરક્ષા ક્યારેય પહોંચી જ નથી. 3 દિવસ વીતી ચૂક્યા હતા. કૌશિક દર સાંજે ખાવાના કેટલાક ડબ્બા લઈને બેલાના દરવાજે જતો, થોડા પર થોભતો, તાળાને જોતો અને ખામોશીથી પાછો ફરતો. જાણે કોઈ આશા બાકી હોય કે કદાચ આજે તે દરવાજો ખુલશે, કદાચ આજે બેલા અંદરથી પુકારશે, ભાઈ આવી ગયા? પણ દર વખતે એ જ તાળું, એ જ સન્નાટો અને એ જ સવાલ જે દિલને વિંધી નાખતા હતા. ચોથા દિવસે કૌશિકે નિર્ણય કર્યો કે ખામોશીથી આ રમત હવે વધુ રમી શકાશે નહીં. તેના દિલમાં જે ખાલીપો હતો તે હવે એક ટીસ બની ચૂક્યો હતો અને દરેક પસાર થતી પળ તેને તે અંજામ તરફ ધકેલી રહી હતી જેનાથી તે ડરતો હતો. સાંજની આસી રોશનીમાં તે ફરીથી બેલાના ઘર સામે ઊભો હતો. દરવાજો હંમેશની જેમ બંધ હતો. કાટ લાગેલું તાળું તેની જગ્યાએ ખામોશીથી જડેલું હતું. પણ આજે કૌશિકની નજર તાળા પર નહીં, પણ આસપાસની દિવાલો અને દરવાજા પર હતી. જેમણે મહિનાઓ સુધી તે બંધ દરવાજાને જોયો હતો, તેણે જમણી બાજુના ઘરની ઘંટડી વગાડી. થોડીવાર પછી એક આધેડ ઉંમરની મહિલા દરવાજે આવી. નમસ્તે બહેનજી, હું કૌશિક છું, બેલાનો ભાઈ. મહિલા ચોંકી ગઈ. પછી તેમના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ. હા, ઓળખી લીધો બેટા, ઘણા વર્ષો થઈ ગયા તને જોયાને. જી, હું અમેરિકામાં હતો, બસ 2 દિવસ પહેલાં જ પાછો ફર્યો છું. બેલાના ઘરે રોજ આવી રહ્યો છું, પણ દર વખતે તાળું જ જોઉં છું. તમને કંઈ ખબર છે કે તે ક્યાં ગઈ? મહિલાએ એક ઊંડો શ્વાસ લીધો, પછી કહ્યું, બેટા, આ ઘર તો ઘણા મહિનાઓથી બંધ પડ્યું છે. કૌશિકની શ્વાસ અટકી ગઈ. ઘણા મહિનાઓથી? જી,
પહેલાં તો ક્યારેક ક્યારેક રોશની સળગતી દેખાઈ જતી હતી, પણ છેલ્લા 8-9 મહિનાથી તો કોઈ આવતું જતું જ નથી. પણ તે રહે છે ક્યાં? તેનો પતિ, બાળક, મંદિરની જવાબદારીઓ, મંદિર, તે બધું ખત્મ થઈ ગયું. તેનો પતિ તો ખૂબ બીમાર અને કમજોર હતો. 2 વર્ષ પહેલાં સાંભળ્યું કે તે મરી ગયો. બેલા કેટલાક દિવસો પછી આ ઘરમાંથી પણ ચાલી ગઈ. કોઈએ કહ્યું કે તેને કાઢી મૂકવામાં આવી હતી, કોઈએ કહ્યું તે પોતે જ ચાલી ગઈ. સાચું તો ભગવાન જ જાણે છે, પણ એટલું જરૂર છે કે હવે તે અહીં રહેતી નથી. કૌશિકની આંખો ફાટીને ફાટી રહી ગઈ, જાણે વિશ્વાસ જ ન થઈ રહ્યો હોય કે જે કંઈ તેણે સાંભળ્યું તે બધું સાચું હોઈ શકે છે. શું તમે ક્યારેય નીતુને અહીં આવતા જોઈ છે? મારી પત્નીને? તે મહિલાએ ખચકાઈને કહ્યું. શરૂઆતમાં તે ક્યારેક ક્યારેક આવતી હતી, પણ છેલ્લા 2 વર્ષથી તો એકવાર પણ નથી દેખાઈ. કૌશિકનું દિલ બેસવા લાગ્યું. તે ચૂપચાપ પાછો ફર્યો, જાણે કોઈ પરાજિત સિપાહી યુદ્ધભૂમિથી પાછો ફરી રહ્યો હોય. ઘરે પહોંચીને કૌશિકે નીતુને બોલાવી અને કહ્યું, નીતુ, સાચું સાચું કહે, બેલા ક્યાં છે? નીતુ ચોંકી ગઈ અને બોલી, મેં તો કહ્યું હતું કે કદાચ તે કોલકાતા ચાલી ગઈ હોય. કદાચ પૂરો વિશ્વાસ નથી. કૌશિક, શું તું મારા પર શંકા કરી રહ્યો છે? નહીં, હું બસ મારી બહેનને શોધી રહ્યો છું. તે જે ઘરમાં રહેતી હતી તે મહિનાઓથી બંધ છે. લોકો કહે છે તે ચાલી ગઈ, કોઈ કહે છે તેને કાઢી મૂકવામાં આવી, અને તું કહે છે કે કદાચ કોલકાતા ગઈ હોય. નીતુએ નજર ફેરવી લીધી. કૌશિક, તું આ બધું કેમ પૂછી રહ્યો છે? તારે પોતાના ઘર પરિવાર પર ધ્યાન આપવું જોઈએ. બાળકો કોઈ મહેમાન નથી, પણ મને મારી બહેનની ફિકર છે, કારણ કે તે હજુ સુધી મળી નથી. તેના ચહેરા પર ઉદાસી હતી. જ્યારે 4 વર્ષ પહેલાં તે તેને વિદાય કરી રહ્યો હતો, બેલા બસ રડતા રડતા એક જ વાત કહી રહી હતી, ભાઈ, ન જાવ. અને તે ગયો. આજે જ્યારે તે પાછો આવ્યો છે તો ના બેલા છે, ના જ તેની કોઈ ખબર. નીતુ ચૂપ થઈ ગઈ. કૌશિકને લાગ્યું જાણે તેની ખામોશી એક લાંબા જૂઠની ગવાહી આપી રહી હોય. રાત મોડે સુધી કૌશિક ચૂપચાપ રૂમમાં બેઠો રહ્યો. મોબાઈલ તેની સામે રાખ્યો હતો, પણ નીતુ તરફથી કોઈ સફાઈ ન આવી. તે ધીમેથી બબડ્યો, બેલા, જો તું મારાથી કંઈ નથી બોલી તો કદાચ તું મારાથી નારાજ હતી, કે કદાચ મજબૂર હતી, કે કદાચ તું શીખવા માંગતી હતી, પણ તારી પાસે અવાજ ન હતો. કૌશિકની આંખોમાં ભીનાશ હતી અને દિલમાં ડર. કદાચ તે અવાજ હંમેશા માટે ખામોશ ન થઈ ગયો હોય. સવારનો સમય હતો. કૌશિકે આખી રાત જાગીને વિતાવી હતી. નીતુ રસોડામાં વ્યસ્ત હતી. કૌશિક થોડા પર તેને જોતો રહ્યો, પછી ધીમે પણ દ્રઢ સ્વરમાં બોલ્યો, નીતુ, મને સાચું જાણવું છે. બેલા ક્યાં છે? નીતુ ચોંકીને કૌશિક તરફ જોયું. પહેલા તેના હોઠ પર આછી સ્મિત આવી, પછી તે ચહેરા પર વ્યસ્તતાનો ભાવ લાવીને બોલી, મેં તો પહેલા પણ કહ્યું હતું, કદાચ તે કોલકાતા ચાલી ગઈ હોય. કદાચ. આ વિશ્વાસ છે કે ભ્રમ? તું કહેતી હતી કે દર દિવાળીમાં તું તેને પૈસા આપવા જાય છે, તો તને તો બધું જ ખબર હોવી જોઈએ. નીતુએ થોડા શકથી કહ્યું, કૌશિક, તું આ તપાસ કેમ કરી રહ્યો છે? હું તારી પત્ની છું, કોઈ અપરાધી નથી. તું મારી સાથે અપરાધી જેવો વ્યવહાર કેમ કરી રહ્યો છે? કૌશિકનો અવાજ પહેલી વાર ઊંચો થયો. હું 4 દિવસથી બેલાને શોધી રહ્યો છું, અને તું બસ એક જ વાક્ય દોહરાવી રહી છે, કદાચ કોલકાતા ચાલી ગઈ હોય. તને ખરેખર ખબર છે તે ક્યાં છે કે નહીં? સાફ સાફ કહે. નીતુની આંખોમાં એક પળ માટે ખચકાટ દેખાયો. પછી તેણે કહ્યું, મેં જે કહ્યું તે જ સાચું છે. તને મારી દરેક વાત પર શંકા કેમ થઈ રહી છે? કારણ કે તારા દરેક વાક્યમાં જૂઠની ગંધ છે, અને હવે હું જૂઠ નહીં, સાચું સાંભળવા માંગુ છું. નીતુ ગુસ્સામાં ખુરશી પાછળ કરીને ઊભી થઈ ગઈ. હવે તું મને જૂઠો કહીશ? જો તને પોતાની બહેનથી આટલો જ પ્રેમ હતો તો 4 વર્ષ પહેલા તેને એકલી કેમ છોડી દીધી હતી? તું અમેરિકામાં એશ કરી રહ્યો હતો અને મને બેલાની દેખભાળમાં ચોતરી દીધી હતી. કૌશિકનું દિલ જાણે કંપી ગયું. હું અમેરિકામાં હતો, પણ દર મહિને તેના માટે પૈસા મોકલતો હતો.
દર દિવાળીમાં ખર્ચાઓ માટે રકમ આપતો હતો, ફક્ત એટલા માટે કે તે સન્માનથી જીવન વિતાવી શકે. અને તે દર વખતે કહ્યું કે તે જઈને તેને પૈસા આપ્યા. શું તે સાચું હતું? તેણે મોઢું ફેરવી લીધું. બોલી, મને યાદ નથી. કયું વર્ષ, કઈ રકમ? તું દરેક વાતનો હિસાબ કેમ માંગી રહ્યો છે? તેણે કહ્યું. કૌશિકે તેને ચૂપચાપ જોયું અને પછી નરમ સ્વરમાં કહ્યું, જો તે મને દગો આપ્યો છે તો હું માફ કરી દઈશ, પણ મને મારી બહેન જોઈએ છે. તે ક્યાં છે? બસ એટલું કહી દે. નીતુ ચૂપ રહી. પછી બોલી, મેં તેને કેટલાક મહિનાઓ પહેલા જોઈ હતી. તે બીમાર લાગી રહી હતી. ક્યાં? કૌશિકનું દિલ તેજીથી ધડકવા લાગ્યું. નીતુએ નજર ચોરવીને કહ્યું, બજારમાં જૂના કપડાની દુકાન પાસે. કદાચ કંઈ લેવા આવી હતી. અને તે મને કેમ ન જણાવ્યું? કૌશિકે પૂછ્યું. મેં વિચાર્યું જણાવીને શું થશે? તેણે કહ્યું, તું દૂર હતો અને તે કંઈક કહેવા લાયક પણ નહોતી લાગતી, એટલે કે તે ચૂપકીદી સાંધી લીધી. અને હું વિચારતો રહ્યો કે મારી બહેન શાંતિથી જીવી રહી છે. તે ક્યારેય ન જણાવ્યું કે તેનો પતિ ગુજરી ગયો, હવે તે એકલી થઈ ગઈ છે. કેમ? કૌશિકનો અવાજ તૂટી રહ્યો હતો. હવે નીતુ પૂરી રીતે સામે આવી ચૂકી હતી. બોલી, મેં તે જ કર્યું જે મને યોગ્ય લાગ્યું. કૌશિકે માથું ઝુકાવી લીધું. તે મારા ભરોસાને તોડ્યો, નીતુ, અને કદાચ મારી બહેનની જિંદગી પણ. ઘરના ખૂણામાં રાખેલો પંખો ફરી રહ્યો હતો. હવાનો અવાજ રૂમમાં ફેલાઈ રહ્યો હતો, પણ કૌશિકના કાનોમાં ફક્ત એક અવાજ ગુંજી રહ્યો હતો, ભાઈ, ન જાવ. તેની બહેનની તે પુકાર જે વર્ષો પહેલા દરવાજેથી કહેવાઈ હતી, આજે દિલને વિંધી રહી હતી. તે ઉઠીને રૂમમાંથી બહાર નીકળ્યો અને બોલ્યો, જો તું મને નહીં જણાવે તો હું પોતે શોધી કાઢીશ, પણ હવે આ શોધ અટકશે નહીં. ભલે મારે શહેરના દરેક ખૂણામાં જવું પડે. હવે તે લાંબા કૌશિકને પૂરી રીતે ખાતરી થઈ ચૂકી હતી કે કંઈક છુપાવવામાં આવી રહ્યું છે, અને તે સચ્ચાઈ હવે વધુ સમય સુધી છુપાઈ નહીં રહી શકે. સવારના કિરણો બારીમાંથી છનકાઈને કૌશિકના ચહેરા પર પડી રહ્યા હતા. ત્યારે એક અવાજે તેને ચોંકાવી દીધો, ફોનની ઘંટડી. તે ખાલી નજરોથી ફોનને જોતો રહ્યો, જાણે કોઈ જૂની યાદ પાછી આવી હોય. તેના મનમાં એક દ્રશ્ય ઉપસી આવ્યું. 2 વર્ષ પહેલાની વાત હતી. અમેરિકામાં રાતના 2 વાગ્યાનો સમય હતો. થાકથી કૌશિક લેપટોપ બંધ કરવાની જ તૈયારીમાં હતો કે નીતુનો વોટ્સએપથી કોલ આવી ગયો. કૌશિક, એક સારા સમાચાર છે. બેલા માટે એક સારું સંબંધ આવ્યું છે. છોકરો શરીફ છે, કામ કરે છે, પણ થોડું કમજોર છે. કૌશિકે ઊંઘ ભરેલા અવાજમાં પૂછ્યું, બેલા સાથે વાત કરી તે? નીતુએ જલ્દીથી કહ્યું, હા, તેણે પણ હા પાડી દીધી છે. સારા સંબંધો વારંવાર નથી આવતા. મેં વાત પાક્કી કરી દીધી છે. આમ પણ તું આવી શકતો નથી. કૌશિક ચૂપ થઈ ગયો. પછી ધીમેથી બોલ્યો, ઠીક છે, તું બહેતર સમજે છે. કોલ બંધ થયા પછી તે ઘણી મિનિટો સુધી લેપટોપ સામે બેઠો રહ્યો. દિલમાં વિચિત્ર બેચેની હતી, પણ પોતાને તસલ્લી આપતો રહ્યો કે નીતુ સમજદાર છે. તે બેલાનું ભલું જ ચાહશે. કેટલાક દિવસો પછી નીતુએ બેલાના લગ્નની તસવીરો વોટ્સએપ પર મોકલી. કૌશિકે તસવીરો ખોલી અને જાણે દિલમાંથી કંઈક તૂટી ગયું. બેલા એ જ પરંપરાગત પોશાકમાં હતી, પણ તેની આંખોમાં એ ચમક ન હતી જે કન્યાઓની આંખોમાં હોય છે. હોઠ પર સ્મિત જાણે જબરદસ્તીથી કરાવવામાં આવ્યું હોય, અને ચહેરા પર ઉદાસીની આછી છાયા જાણે તે અંદરથી રડી રહી હોય. કૌશિકે તસવીરોને વારંવાર જોઈ, ઝૂમ કરીને તેની આંખો, કપાળ, હાથ. દર વખતે દિલમાં એ જ સવાલ ઉઠ્યો, શું આ એ જ બેલા છે જે બાળપણમાં હસતી રમતી રહેતી હતી, જે વાત વાત પર હાસ્યનો ફુવારો છોડી દેતી હતી? એ જ જેણે છેલ્લી વાર દરવાજે રડતા રડતા કહ્યું હતું, ભાઈ, ન જાવ. તે સમયે કૌશિકે પોતાને સમજાવ્યો, કદાચ કેમેરાનો એંગલ ઠીક ન હતો કે કદાચ તે થાકેલી હતી, પણ હવે જ્યારે સચ્ચાઈના પડદા એક પછી એક હટી રહ્યા હતા, એ જ તસવીરો હવે ખંજર બનીને દિલમાં ઉતરી રહી હતી. કૌશિકે કબાટ ખોલ્યો અને તે ફાઇલ કાઢી
જેમાં તેણે બેલાના લગ્નની તસવીરો સાચવીને રાખી હતી. તસવીર ખોલતા જ એ જ દ્રશ્ય ફરી સામે આવી ગયું. બેલાનો ઝૂકેલો ચહેરો, બુઝાયેલી આંખો અને એક વિચિત્ર ડર. આ વખતે કૌશિકે તસવીરને ધ્યાનથી જોઈ. પાછળ કેટલીક અન્ય સ્ત્રીઓ પણ હતી. નીતુના સગા, કેટલાક અજાણ્યા ચહેરા, પણ બેલાની આસપાસ કોઈ જાણીતો ચહેરો ન હતો. કોઈ માતા જેવો સહારો, કોઈ પિતા જેવો ટેકો નહીં, બસ તન્હાઈ હતી અને ખામોશી. કૌશિકે તસવીરને આંગળીઓથી પસવારી અને મનોમન પોતાને સવાલ કર્યો, હું કેમ ન આવ્યો? કેમ ન રોકાઈ શક્યો? તે જાણતો હતો તે સમયે અમેરિકાથી પાછું ફરવું શક્ય ન હતું. બોસનું દબાણ, માતાની મજબૂરી અને સમયનો અભાવ બધું જ હતું. પણ હવે તે બધા બહાના બેઈમાની લાગી રહ્યા હતા. મેં મારી બહેનને એકલી છોડી દીધી અને કદાચ મારી ગેરહાજરી જ તેની જિંદગીમાં અંધકાર લઈ આવી. અચાનક કૌશિકના મનમાં એક બીજી વાત આવી. લગ્ન પછી તેણે બેલા સાથે એકવાર પણ સીધી વાત નહોતી કરી. દર વખતે જ્યારે ફોન કર્યો, નીતુ જ જવાબ આપતી હતી, બેલા વ્યસ્ત છે, રસોડામાં છે, પછી વાત કરાવીશ, અથવા તે થાકેલી છે, સૂઈ રહી છે. એકવાર પણ નીતુએ ફોન બેલાને નહોતો પકડાવ્યો. કૌશિકે માથું પકડી લીધું. હું આટલો અંધ કેવી રીતે બની ગયો? આટલા સ્પષ્ટ સંકેતો હતા અને મેં દર વખતે વિશ્વાસ કરી લીધો. તે પળે કૌશિકનું દિલ ગવાહી આપી ચૂક્યું હતું. બેલાના લગ્ન નીતુએ જબરદસ્તી કરાવ્યા હતા અને કદાચ બેલાની મરજી પણ પૂછવામાં નહોતી આવી. આ સંબંધ સારો નહોતો, પણ નીતુ માટે પોતાની જવાબદારીમાંથી છુટકારો મેળવવાનો એક સરળ રસ્તો હતો. હવે કૌશિકનો શક ખાતરીમાં બદલાઈ ચૂક્યો હતો. તે પોતાને જ બબડ્યો, બેલાએ મારી ગેરહાજરીમાં મારી મદદ માંગવી ચાહી, પણ તેનો અવાજ મારા સુધી પહોંચી ન શક્યો અને નીતુએ તે અવાજ દબાવી દીધો. કૌશિકે તસવીરો બંધ કરી, ફાઇલો પાછી મૂકી દીધી, પણ આ વખતે દિલમાં એક વચન લઈને, હવે હું ખામોશ નહીં રહું. હું બેલાને શોધીને જ રહીશ અને તેના માટે તે બધું જ પાછું લાવીશ જે તેનાથી છીનવી લેવામાં આવ્યું હતું. તે રાત્રે કૌશિકે પહેલી વાર દિલથી દુઆ માંગી, હે ભગવાન, મને મારી બહેન પાછી આપી દે અને મને તે હિંમત આપ કે હું તેના માટે લડી શકું, તેનો હક, તેની ઇજ્જત, તેની જિંદગી પાછી લાવી શકું. દિવાળીનો પવિત્ર મહિનો ચાલી રહ્યો હતો. દર રાત્રે મંદિરમાં રોશની થતી, ભજનના અવાજો ગુંજતા. કૌશિક પણ તે લોકોમાં સામેલ હતો જે દર રાત્રે મંદિર પાસે દિલ લગાવીને ભજન સાંભળતા, સજદામાં આંખો ભીની કરતા અને દિલનો બોજ ભગવાન સામે રાખતા. તે રાત્રે પણ તે પોતાના મહોલ્લામાં મંદિરમાં ભજન માટે ગયો. તેનું દિલ ભરેલું હતું, દિમાગમાં સવાલોનું તોફાન હતું અને હોઠ પર ફક્ત એક પ્રાર્થના, હે ભગવાન, મારી બહેનને મારાથી મળાવી દે. ભજન પછી જ્યારે તે બહાર નીકળ્યો, વાતાવરણમાં ઠંડક અને આછી આછી સુગંધ હતી, જાણે આકાશમાંથી સુકૂન ઉતરી રહ્યું હોય. પણ કૌશિકનું દિલ બેચેન હતું. તે ધીમે ધીમે ચાલતા મંદિર સામેના બજાર તરફ આવ્યો, જ્યાં દરરોજ ઘણી સંસ્થાઓ ખાવાનું વિતરણ કરતી હતી. આજે ત્યાં ખૂબ ભીડ હતી. એક સફેદ ગાડીનો પાછળનો દરવાજો ખુલ્લો હતો અને અંદરથી એક વૃદ્ધ વ્યક્તિ પ્લાસ્ટિકની થેલીઓમાં ખાવાનું કાઢીને લોકોમાં વહેંચી રહ્યો હતો. લોકો લાઈન બનાવવાને બદલે એકબીજાને ધક્કા મારી રહ્યા હતા. સ્ત્રીઓ પોતાના બાળકોને આગળ કરી રહી હતી. કેટલાક લોકો ચીસો પાડી રહ્યા હતા, મારા 3 બાળકો છે, 2 આપી દો. કાલે નહોતું મળ્યું, આજે તો 2 આપી દો. આ જ સોરમાં અચાનક એક ધક્કો લાગ્યો અને એક નાનું બાળક જમીન પર પડી ગયું. તેનું માથું ફૂટપાથ સાથે ટકરાયું. એક તીણી ચીસ ઉઠી અને લોકો એક પળ માટે પાછળ હટી ગયા. અરે, બાળક ઘાયલ થઈ ગયું. કૌશિક ચોંકીને આગળ વધ્યો. બાળકના માથામાંથી લોહી વહી રહ્યું હતું અને તે જોર જોરથી રડી રહ્યું હતું. માં, માં! એક દુબળી પાતળી, ધૂળથી ખરડાયેલી ઓઢણી પહેરેલી સ્ત્રી ઝૂંપડપટ્ટી તરફથી દોડતી આવી. તેણે બાળકને ગોદમાં લીધું, પોતાના દુપટ્ટાથી તેનું લોહી સાફ કર્યું અને પ્રેમથી બોલી, બેટા, રડ નહીં, બસ થોડુંક જ વાગ્યું છે. કૌશિકે તે સ્ત્રીનો ચહેરો જોયો અને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે ચહેરો, તે આંખો, તે અવાજ,
તે બેલા હતી. સમય જાણે થંભી ગયો. કૌશિકનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. તે તેજીથી આગળ વધ્યો. બેલા, બેલા, હું કૌશિક છું, તારો ભાઈ. બેલાએ ચોંકીને નજર ઊંચી કરી. આંખોમાં હેરાની, ડર અને કંઈક ઓળખાણના સંકેતો હતા. તે તરત બાળકને સંભાળતા પલટી અને ઝૂંપડપટ્ટીઓ તરફ દોડવા લાગી. બેલા, ઊભી રહે, હું છું ભાઈ. પણ બેલા જાણે અંધારામાં ખોવાઈ ગઈ. તે એક પળ પણ ન રોકાઈ, ફરીને જોયું પણ નહીં. કૌશિક તેની પાછળ દોડ્યો, પણ ભીડ અને અંધારી ગલીઓએ જાણે બેલાની ખામોશ ચીસથી તેને રોકી દીધો. તે એક ઝૂંપડી પાસે આવીને રોકાઈ ગયો. સામે કેટલીક અસ્થાયી ઝૂંપડીઓ હતી, વાંસ અને પ્લાસ્ટિકની ચાદરોથી બનેલી. ત્યાં ફક્ત સળગતા દીવા અને કેટલાક ભૂખ્યા ચહેરા હતા. બેલા ક્યાંય દેખાય નહીં. કૌશિકના શ્વાસ બેકાબૂ થઈ ચૂક્યા હતા. તે જમીન પર બેસી ગયો અને હાથોમાં ચહેરો છુપાવીને રડવા લાગ્યો. હે ભગવાન, મારી બહેન આ હાલતમાં ઝૂંપડપટ્ટીમાં રાત માટે ઠોકરો ખાતી અને હું 4 વર્ષથી વિચારતો રહ્યો કે તે ખુશ છે. તે ધીમે ધીમે ઊભો થયો, કપડાં ઝાટક્યા અને પાછા ફરવા માટે પગલાં ભર્યા. દરેક પગલાં સાથે દિલની ધડકન તેજ થતી જતી હતી. શું ફાયદો થયો? તે મારી ગેરહાજરીનો એવો ફાયદો ઉઠાવ્યો કે મારી બહેનને જમીનથી પણ નીચે ગિરાવી દીધી. કૌશિકની અંદર આગ સળગી ચૂકી હતી. હવે તે સવાલ નહીં કરે. હવે તે સાચું શોધીને જ રહેશે, ભલે કોઈ પણ કિંમત પર. ઘરે પહોંચતા જ તેણે દરવાજો ખોલ્યો અને અંદર દાખલ થયો. નીતુ સોફા પર બેઠી મોબાઈલમાં વ્યસ્ત હતી. કૌશિકે એક નજર તેના પર નાખી અને ક્રોધ ભરેલા અવાજમાં કહ્યું, તારી દરેક ચૂપકીનો જવાબ આજે મને મળી ગયો છે. હું બેલાને મળી ચૂક્યો છું અને હવે સાચું જાણીને જ રહીશ. નીતુનો ચહેરો પીળો પડી ગયો. કૌશિકની આંખોમાં હવે આંસુ નહોતા, હવે ફક્ત દ્રઢ સંકલ્પ હતો. રાત ઘેરી બનતી જતી હતી, પણ કૌશિકના દિલનું અંધકાર હવે રોશનીની માંગ કરી રહ્યું હતું. તેની આંખોમાં તે દ્રશ્ય ચોંટી ગયું હતું. બેલાનો બેસહારા માટીથી ખરડાયેલો ચહેરો, ડરેલી આંખો અને તે બાળક જેના માથામાંથી લોહી વહી રહ્યું હતું. તે આખી રાત પડખા બદલતો રહ્યો. ન ઊંઘ આવી, ન દિલને સુકૂન મળ્યું. આખરે જ્યારે સવાર થઈ, તે પથારીમાંથી ઊભો થયો. સ્નાન કર્યું અને પૂજાપાઠ કરીને આંખોમાં ભીનાશ સાથે ભગવાનને દુઆ કરવા લાગ્યો. હે ઈશ્વર, જો મારાથી ભૂલ થઈ છે તો મને માફ કર, પણ હવે હું મારી બહેન માટે લડીશ. હું તેને તે ગંદકીમાંથી બહાર કાઢીશ જ્યાં મારી ચૂપકી અને નીતુની સ્વાર્થી સોચે તેને ધકેલી દીધી. નીતુ સોફા પર બેઠી હતી. આંખોમાં ઊંઘની જગ્યાએ ડર હતો અને હોઠ ધ્રુજી રહ્યા હતા. તે કૌશિકની ચૂપ નજર સહન કરી શકતી નહોતી. જાણે તે નજર તેના દિલને વિંધીને સાચું કાઢી લેવા માંગતી હતી. કૌશિકે ઊંડા અવાજમાં કહ્યું, બસ હવે વધુ જૂઠ નહીં. મને સાચું સાંભળવું છે, અત્યારે અને પૂરું. નીતુએ કેટલાક પળ ચૂપ રહીને કૌશિકને જોયું, જાણે તેના અંદરની દિવાલો તૂટવાની હોય. પછી તેણે નજર ઝુકાવીને કહેવાનું શરૂ કર્યું, જ્યારે તું અમેરિકા જતો રહ્યો હતો, બેલા ખૂબ એકલી પડી ગઈ હતી. મેં કોશિશ કરી, તેને સાથે રાખી, તેનું ધ્યાન પણ રાખ્યું, પણ પછી હાલત બદલાવા લાગી. સગા વહાલા આવવા લાગ્યા. મેં ઘણી વાર મહેસૂસ કર્યું કે લોકો વાતો કરે છે કે કુંવારી છોકરી ભાઈના ઘરે રહી છે કોઈ પુરુષના સાયા વિના. તો તને લોકોની વાતોની પરવાહ હતી, મારી બહેનની ઇજ્જતની નહીં. કૌશિકે વચ્ચે ટોક્યો. નીતુએ આંખો ઊંચી કર્યા વિના બોલવાનું ચાલુ રાખ્યું. પછી એક સંબંધ આવ્યો. છોકરો મજૂર હતો પણ કામ કરતો હતો, રિક્ષા ચલાવતો હતો. તેના માતા પિતા મરી ચૂક્યા હતા. મેં વિચાર્યું ચાલો કોઈના ઘરની થઈ જશે, પોતાની જિંદગી જીવી લેશે. તને પૂછવાનો સમય ન હતો. તને લાગ્યું કે હું ના પાડી દઈશ? કૌશિકનો અવાજ દર્દથી ભરેલો હતો. નીતુએ આંખો બંધ કરી લીધી, જાણે પોતાને ઊંડા પાણીમાં ડૂબાડી રહી હોય. બેલાએ રોઈ રોઈને કહ્યું હતું કે તે છોકરા સાથે લગ્ન કરવા નથી માંગતી. તેણે વિનંતીઓ કરી, પણ મેં કહ્યું કે આ જ તારા માટે બહેતર છે. તારો ભાઈ બહાર છે, તે કંઈ કરી શકતો નથી.
અને મેં જબરદસ્તી તેના લગ્ન કરાવી દીધા. કૌશિકની અંદર જાણે વિસ્ફોટ થઈ ગયો. તે જબરદસ્તી? તે માથું પકડીને બેસી ગયો. નીતુનો અવાજ ધ્રુજી રહ્યો હતો. કેટલાક મહિના પછી તેનો પતિ મરી ગયો. તેને ફાળનો હુમલો આવ્યો હતો. બેલા ફરી એકલી પડી ગઈ. મેં તેને કહ્યું કે હવે પોતાના માતા પિતાના ઘરે પાછી જતી રહે. હું તને રાખી શકતી નથી. અહીં મારા બાળકો છે, મહેમાનો આવે છે. એક વિધવા, તે પણ દુઃખી, મારા માટે સમસ્યા બની જશે. તો તેને ઘરેથી કાઢી મૂકી? કૌશિકે ચીસ પાડીને કહ્યું. હું તેને તારી પાસે છોડીને ગયો હતો અને તે તેને ઠોકર મારી દીધી. નીતુ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મને સમજ નહોતું આવતું શું કરું. મેં જે કર્યું પોતાની સુવિધા માટે કર્યું. કૌશિકનો ચહેરો ગુસ્સા અને અપમાનથી તપી રહ્યો હતો. તેને એક વિકલાંગ ગરીબ છોકરા સાથે બાંધી દીધી. પછી જ્યારે તે મરી ગયો તો તેને કાઢી મૂકી અને મને કહ્યું કે તે કોલકાતા ચાલી ગઈ છે. તે મારા ભરોસાને, મારા સંબંધને કચડી નાખ્યો. કૌશિકે દિવાલ પર મુક્કો માર્યો. તે છોકરીઓ તો કંઈ માંગ્યું નહોતું, ફક્ત પ્રેમ, અને તેને રડવા પર મજબૂર કરી દીધી. નીતુ ચૂપ રહી, બસ રડતી રહી અને કૌશિક અંદરથી તૂટતો રહ્યો. થોડી વાર ખામોશી છવાઈ રહી. પછી કૌશિકે ધીમેથી કહ્યું, મેં તેને ખેરાતની લાઈનમાં ઊભેલી જોઈ, એક બાળક સાથે, માટીથી ખરડાયેલો ચહેરો, આંખોમાં ડર. આ તે બેલા નહોતી જે તારી સાથે રહેતી હતી. આ તે બેલા હતી જેને તે બેઘર, બેસહારા અને અપમાનિત બનાવી દીધી હતી. નીતુએ પોતાની આંખો લૂંછી અને ધીમેથી કહ્યું, કૌશિક, હું શર્મિંદા છું, પણ શર્મિંદગીથી ના તેનું પેટ ભરાશે, ના જ તેનું બાળક સ્કૂલે જઈ શકશે. શર્મિંદગીથી ના તો ભૂખ મળશે, ના જ તેના બાળકનું ભવિષ્ય સુધરશે, અને ના જ તેની આંખોમાંથી તે ડર હટશે. તે જે કર્યું તેનો હિસાબ તારે આપવો પડશે, આ દુનિયામાં પણ અને પરલોકમાં પણ. કૌશિક ઉઠીને પોતાના રૂમ તરફ વધ્યો. તેનું દિમાગ અને આંખો બધું બોજથી ઝૂકેલા હતા. હવે તેને ખાતરી થઈ ચૂકી હતી કે તેની બહેન ફક્ત વિધવા કે ગરીબ નથી થઈ, પણ પોતાની જ ભાભીના હાથે પીડિત થઈ હતી. હવે તેને બેલા માટે ન્યાય લેવો હતો, ભલે તેના બદલે સંબંધ તૂટી જ કેમ ન જાય. ઝૂંપડપટ્ટીનો વિસ્તાર શહેરથી થોડો હટેલો હતો. સાંકડી ગલીઓ, ગંદા નાળા, પ્લાસ્ટિકની ચાદરોથી બનેલી છત અને વાંસથી બનેલી દિવાલો. કૌશિકના પગ ક્યારેય તે જમીન પર નહોતા પડ્યા. તે હંમેશા સાફ સુથરા રસ્તાઓ, રોશનીવાળા ગલિયારાઓ અને સુગંધિત રૂમમાં રહ્યો હતો. પણ આજે તે દરેક દુર્ગંધ, ગંદકી અને સાંકડા રસ્તાને પાર કરતો તે સચ્ચાઈની નજીક જઈ રહ્યો હતો, જેને તેણે વર્ષો સુધી અવગણી હતી. તેના હાથમાં એક નાની થેલી હતી, જેમાં બાળકના માટે બિસ્કિટ, જ્યુસના ડબ્બા અને એક સફેદ ચાદર રાખેલી હતી. તે દિલમાં ઢગલાબંધ દુઆઓ અને આંખોમાં ભીનાશ સાથે ઝૂંપડપટ્ટીમાં દાખલ થયો. બેલા, કૌશિકે ઝૂંપડીના દરવાજે ઊભા રહીને અવાજ દીધો. બેલા, હું કૌશિક છું, તારો ભાઈ. અંદરથી કોઈ જવાબ ન આવ્યો, ફક્ત આછી ખાંસીનો અવાજ સંભળાયો. કૌશિકે ચાદર હટાવીને અંદર ડોક્યું. નાનો રૂમ હતો. ફ્લોર પર બોરી પાથરેલી હતી. એક ખૂણામાં માટીનો ચૂલો પડ્યો હતો, જેના પર રાખ જામી હતી. બીજા ખૂણામાં 2 માટીના પ્યાલા અને એક ફાટેલો ધાબળો હતો. એક ઝાંખો ચહેરો દિવાલને ટેકો દઈને આંખો બંધ કરી બેઠો હતો. તેનો ચહેરો અત્યંત કમજોર, પીળો અને થાકેલો હતો. વાળ ગૂંચવાયેલા, ચહેરો બીમારીઓથી કરમાયેલો. તેની પાસે એક નાનું બાળક બેઠું હતું, જેનું પેટ ફૂલેલું અને આંખો અંદર ઘસી ગયેલી હતી. કૌશિકનું દિલ દ્રવિત થઈ ગયું. બેલાએ ધીમેથી આંખો ખોલી અને થોડા પળ કૌશિકને જોતી રહી, જાણે તેને વિશ્વાસ ન થઈ રહ્યો હોય. પછી અચાનક તેના હોઠમાંથી નીકળ્યું, ભાઈ, અને આગલા જ પળે તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. કૌશિક દોડીને તેની પાસે ગયો. તેને પોતાના છાતીએ લગાડી લીધી. બેલા, મારી બહેન, હું આવી ગયો છું, માફ કરી દે મને, બહુ મોડું થઈ ગયું. બેલા બાળકોની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. તેના આંસુ કૌશિકના શર્ટને ભીંજવી રહ્યા હતા અને કૌશિકનું દિલ પીગળી રહ્યું હતું.
ભાઈ, તે મને કેમ છોડી દીધી હતી? હું બિલકુલ એકલી પડી ગઈ હતી. બધાએ મને ઠુકરાવી દીધી. તું પણ ન આવ્યો. કૌશિકની આંખો ભરાઈ આવી. નહીં બેલા, હું તને ક્યારેય છોડવા નહોતો માંગતો. હું તો સમજતો હતો તું ખુશ છે. ભાભી કહેતી હતી કે તું ઠીક છે. હું અંધારામાં હતો, પણ હવે નહીં. હવે હું આવી ગયો છું. બાળક જોર જોરથી રડી રહ્યું હતું. કૌશિકે થેલીમાંથી જ્યુસ કાઢ્યો અને તેના હોઠે લગાવ્યો. બાળક તરત પીવા લાગ્યો, જાણે ઘણા દિવસોની ભૂખ તરસ હોય. કૌશિકે બેલાને પાણી આપ્યું. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તે કંઈ ખાધું? કૌશિકે પૂછ્યું. બેલાએ માથું હલાવીને ના કહ્યું. કાલથી કંઈ નથી ખાધું. કામ નથી મળ્યું. રાત પણ ખાધા વિના વીતી ગઈ. કૌશિકની અંદર ક્રોધની આગ ભડકી ઉઠી. અને તું અહીં એકલી? બેલાએ ધીમેથી કહ્યું. કેટલાક ઝૂંપડપટ્ટીવાળાઓએ સહારો આપ્યો, પણ અહીં પણ દરરોજ મેણા, ટોણા, ધક્કા. બસ બાળક માટે જીવું છું. કૌશિકે તેના માથા પર હાથ રાખ્યો. હવે નહીં, હવે એક દિવસ પણ નહીં. તું મારી સાથે ચાલીશ, અત્યારે આજ પડે. બેલાએ ભીની આંખોએ પૂછ્યું. શું તું મને સાથે લઈ જઈ શકે છે? હવે તો હું મારા નિર્ણયોની પણ હકદાર નથી રહી. તેણે જે કરવું હતું તે કરી લીધું. હવે કૌશિકે કહ્યું, હું પોતાનો અને તારો હિસાબ ખુદ સાફ કરીશ. તારો હક, તારી ઇજ્જત, તારી જિંદગી બધું પાછું લાવીશ. બેલાએ કૌશિકનો હાથ પકડ્યો અને પહેલીવાર તેના ચહેરા પર એક આછી સ્મિત ઉપસી. જાણે વર્ષો પછી તેને વિશ્વાસ થયો હોય કે તે હવે એકલી નથી રહી. કૌશિકે ઝૂંપડીના તે રૂમને છેલ્લી વાર જોયો, જ્યાં એક બહેનની બેબસી, ભૂખ અને દર્દ કેદ હતા. તેણે પોતાના આંસુ લૂંછ્યા અને ધીમેથી કહ્યું, હું વચન આપું છું બેલા, હવે જે કંઈ થયું તે વીતી ગયું હતું. હવે દરરોજ દર પળ ફક્ત તારી ઇજ્જત, તારી ખુશી અને તારી નવી જિંદગીની શરૂઆત હશે. અને તે તેને પોતાની સાથે લઈને ત્યાંથી નીકળી ગયો. એક નવા દિવસ, નવી સફર અને નવા ઇન્સાફની શોધમાં. રાતનું અંધારું પૂરી રીતે હટ્યું નહોતું, પણ કૌશિકના દિલમાં એક નવી રોશની સળગી ચૂકી હતી. બેલા હવે તેની સાથે હતી. કમજોર, બીમાર, ઘાયલ, પણ હવે એકલી નહીં. સવારની તાજી હવામાં જ્યારે કૌશિક પોતાની બહેન અને તેના બાળક સાથે ઘરે પાછો ફર્યો, તેના પગ મજબૂત હતા અને નજર આત્મવિશ્વાસથી ભરેલી હતી. ઘરનો દરવાજો ખુલ્યો તો નીતુ દરવાજે ઊભી હતી. તેના ચહેરા પર હેરાની, બેચેની અને થોડી ગભરાટ પણ હતી. બેલાને જોઈને તે જાણે પથ્થરની થઈ ગઈ. કૌશિકે કશું કહ્યા વિના બેલાને અંદર લઈ જઈને મહેમાનોવાળા રૂમમાં બેસાડી. ધાબળો આપ્યો, પાણી પીવડાવ્યું અને બાળકને છાતીએ લગાડીને સુકૂન આપ્યો. પછી તે પાછો નીતુ પાસે આવ્યો. નીતુ, મેં આજે નિર્ણય કરી લીધો છે અને આ વખતે કોઈ દલીલ નહીં થાય. નીતુએ ગુસ્સાથી આંખો બંધ કરી લીધી, જાણે જાણતી હોય કે જે વાત આવવાની છે તે તકલીફદાયક હશે. હું તને તલાક આપી રહ્યો છું. નીતુના પગ ડગમગી ગયા. શું કૌશિક, તું હોશમાં છે? ખૂબ હોશમાં છું, અને એ જ હોશમાં આ નિર્ણય લીધો છે. આ પગલું જે હું ઉઠાવી રહ્યો છું તે મારા વિશ્વાસ, મારા સંબંધ અને મારી બહેનને કચડ્યા છે. તેની મજબૂરી, તેની ચીસો, તેના આંસુ કદાચ તારી જમીન પર કોઈ નિશાન ન છોડી શક્યા હોય, પણ મારા માટે તે દર રાત્રે એક ડરાવનું સપનું બની ગયા છે. નીતુ રડવા લાગી. કૌશિક, મારાથી ભૂલ થઈ ગઈ હતી, પણ શું આ સજા જરૂરી હતી? આ સજા નહીં, ન્યાય છે. કૌશિકે કહ્યું, જે વર્ષો મેં તારી સાથે વિતાવ્યા તે તારો હક હતો, પણ જે વર્ષો મારી બહેને તડપી તડપીને વિતાવ્યા તેનો હિસાબ તારે ચૂકવવો પડશે. આ પછી કૌશિકે વકીલને ફોન કર્યો અને તરત તલાકની કાનૂની પ્રક્રિયા શરૂ કરી દીધી. આગલા કેટલાક દિવસ કૌશિક માટે કોઈ મિશનથી ઓછા નહોતા. તે બેલાને પાસેના ક્લિનિકમાં લઈ ગયો, જ્યાં ખબર પડી કે તે ગંભીર કુપોષણ, લોહીની કમી અને માનસિક તણાવનો શિકાર છે. ડોક્ટરે તેને પૂરી રીતે આરામ, સ્વચ્છ વાતાવરણ અને માનસિક શાંતિની સલાહ આપી. કૌશિકે ઘરમાં બેલા માટે એક નવો રૂમ બનાવ્યો, જેમાં મુલાયમ પથારી, રોશની અને આરામદાયક માહોલ હતો. તે ખુદ તેના માટે ખાવાનું બનાવતો, સમયસર દવાઓ આપતો અને એ અહેસાસ કરાવતો કે તે સુરક્ષિત છે. તેનો દીકરો, જેનું નામ રાજુ હતું,
કમજોર પણ સમજદાર બાળક હતો. કૌશિક તેને પાસેની સ્કૂલમાં દાખલ કરાવવા લઈ ગયો. સ્કૂલના પ્રધાનાચાર્ય સાથે વાત કરી, ફોર્મ ભર્યું અને પહેલા દિવસે તેની સાથે સ્કૂલના ગેટ સુધી ગયો. રાજુએ સ્કૂલના ગેટ પર કૌશિકનો હાથ કસીને પકડી લીધો. મામુ, તમે મને છોડીને તો નહીં જાઓ ને? કૌશિકે ઝૂકીને તેના કપાળને ચૂમ્યું. નહીં બેટા, હવે ક્યારેય નહીં. બેલા ધીમે ધીમે બહેતર થવા લાગી હતી. તેના ચહેરા પર એક થાકેલી સ્મિત ઉપસવા લાગી હતી. તે કૌશિક સાથે વાતો કરવા લાગી હતી. બાળકના હોમવર્કમાં મદદ કરતી અને સાંજે ઘરના આંગણામાં બેસીને આકાશને નિહાળતી, જાણે વર્ષો પછી તેને સુકૂન મળ્યો હોય. પણ એક દિવસ જ્યારે કૌશિક તેના માટે કપડાં ખરીદવા બજાર ગયો અને પાછા ફરતી વખતે ઘરે પહોંચ્યો તો જોયું કે બેલા સોફા પર બેઠી રડી રહી છે. તેના હાથમાં એક જૂની ફાઇલ હતી જેના પર ધૂળ જામી હતી. આ શું છે? કૌશિકે પૂછ્યું. બેલાએ આંસુ લૂછતા કહ્યું, ભાઈ, આ માતાની સંપત્તિની ફાઇલ છે જે મારા નામ પર હતી. હા, એ જ મકાન જેમાં તું રહેતી હતી. બેલાએ માથું હલાવ્યું. હા, પણ હવે આ ફાઇલ મારા નામ પર નથી. કૌશિક ચોંકી ગયો. શું મતલબ? જ્યારે મારા પતિનું મૃત્યુ થયું અને તું અમેરિકામાં હતો તો એક દિવસ નીતુ આવી. તેણે કહ્યું, મકાનની દેખભાળ મુશ્કેલ છે અને કેટલાક કાગળો પર સહી કરાવી લીધી. મેં વાંચ્યું નહીં, બસ સહી કરી લીધી. કૌશિકે ફાઇલ હાથમાં લીધી. આ દસ્તાવેજ પર સાફ સાફ લખ્યું હતું, માલિક બેલા વાણી, પૂર્વ માલિકી નીતુ શાહ. કૌશિકને ઊંડો આઘાત લાગ્યો. તેણે તારું મકાન પણ પોતાના નામ પર કરાવી લીધું. બેલાએ માથું ઝુકાવી લીધું. ભાઈ, મને લાગ્યું કદાચ તે કહ્યું હશે. કૌશિકની આંખોમાં ગુસ્સો ઉતરી આવ્યો. નહીં બેલા, મેં ક્યારેય તને બેઘર કરવાનું વિચાર્યું પણ નહોતું. તેણે તારાથી તારી છેલ્લી પૂંજી પણ છીનવી લીધી. તેને હવે અહેસાસ થયો કે નીતુએ ફક્ત બેલાની જિંદગી નથી છીનવી, પણ તેની ઓળખ, તેનો અધિકાર અને તેનું ભવિષ્ય પણ હડપી લીધું હતું. હવે આ લડાઈ ફક્ત બહેનની ઇજ્જતની નહોતી, પણ તેના અધિકાર, તેની જમીન અને તેના અસ્તિત્વની હતી. કૌશિકે બેલાનો હાથ પકડ્યો. હવે જે કંઈ તારાથી છીનવી લેવામાં આવ્યું છે તે બધું પાછું મળશે. હું વચન આપું છું. બેલાએ આંખો બંધ કરી અને વર્ષો પછી એક સાચી સંતુષ્ટ સ્મિત તેના ચહેરા પર ઉપસી. તેને ખાતરી થઈ ગઈ હતી કે તેનો ભાઈ તેને હવે ક્યારેય એકલો નહીં છોડે. ઘડિયાળના કાંટા ધીમે ધીમે રાતની ઊંડાઈમાં ડૂબી રહ્યા હતા, પણ કૌશિકની આંખોમાં ઊંઘનું નામ નિશાન ન હતું. રાત્રે બેલાના ચહેરા પર સંતોષ પાછો ફર્યો હતો. બાળક આરામથી સૂઈ રહ્યો હતો. ઘરમાં વર્ષો પછી આ શાંત અને સુકૂન ભર્યો માહોલ મહેસૂસ થઈ રહ્યો હતો. પણ કૌશિકના દિલમાં તોફાન મચ્યું હતું. તે તોફાન જે સચ્ચાઈ જાણ્યા પછી ફક્ત ચૂપ બેસીને નથી થમતું, પણ ન્યાયની પુકાર બનીને બહાર નીકળે છે. છેલ્લા વર્ષના પ્રત્યક્ષ અને જૂના દસ્તાવેજો કૌશિક સામે વેર વિખેર પડ્યા હતા. તે વારંવાર કાગળોને જોઈ રહ્યો હતો, વાંચી રહ્યો હતો, તારીખો મેળવીને જોઈ રહ્યો હતો અને દરેક શબ્દ પાછળ છુપાયેલી કાવતરાઓને સમજવાની કોશિશ કરી રહ્યો હતો. બેલાની સંપત્તિ માટેનું ષડયંત્ર સામે આવી ચૂક્યું હતું, પણ કૌશિકને એક બીજી શંકા સતાવી રહી હતી. બેલાના ઘરેણાને લઈને, જે બાળકની યાદમાં કૌશિકે વિદેશથી મંગાવ્યા હતા અને ખાસ કરીને બેલા માટે બનાવ્યા હતા. તે ઘરેણા ક્યાં ગયા? બેલા, એક વાત જણાવ. તે ઘરેણા જે માતાએ તને આપ્યા હતા અને કેટલાક મેં પણ મોકલ્યા હતા, તે ક્યાં છે? બેલાએ થોડી વાર વિચાર્યું, પછી ધીમા અવાજમાં બોલી, ભાઈ, લગ્ન વખતે બધા ઘરેણા નીતુ પાસે હતા. તેણે કહ્યું હતું કે તે તેમને સુરક્ષિત રાખશે. મેં ક્યારેય ફરી પાછા ન માંગ્યા. પછી જ્યારે વિવાદ થયો અને મને તારા ઘરેથી કાઢવામાં આવી, ત્યારે તે ઘરેણા પણ ક્યારેય પાછા ન મળ્યા. કૌશિકની મુઠ્ઠી ભીંસાઈ ગઈ. એક બીજી સચ્ચાઈ તેની સામે ઊભી હતી. તેની આંખોમાં આગ હતી અને સવાલોની ચીખ. બીજા દિવસે કૌશિકે તે તમામ રસીદો અને તસવીરો એકઠી કરી જે તે ઘરેણાની પુષ્ટિ કરતી હતી. સોનાની રસીદો,
બેંક રેકોર્ડ્સ, વોટ્સએપની તસવીરો, જેમાં નીતુએ ખુદ ઘરેણાં પહેરીને આ લખ્યું હતું કે આ ઘરેણાં બેલા માટે સુરક્ષિત રાખ્યા છે. તેણે વકીલનો સંપર્ક કર્યો, તહસીલમાં બધું જણાવ્યું અને કાનૂની કાર્યવાહીની શરૂઆત કરી. કેટલાક જ દિવસોમાં જ્યારે નીતુને કાનૂની નોટિસ મળી તો તે ગભરાઈને કૌશિકને મળવા આવી. તું આટલું નીચે પડી જઈશ? મને અદાલત સુધી લઈ જઈશ? કૌશિકનો લહેજો હવે ઠંડો અને સીધો હતો. નીચે તે પડે છે જે પોતાની બહેનનો હક ખાઈ જાય છે. હું તો તેને તેનો અધિકાર અપાવવા જઈ રહ્યો છું. બેલા હવે મારી સાથે છે, તે ઇજ્જતથી રહી છે. તું શું ઈચ્છે છે? હું ઈચ્છું છું કે જે તેનાથી છીનવી લેવામાં આવ્યું તે તેને પાછું મળે. તારું ચારિત્ર પાછું નથી આવી શકતું, ના જ સંબંધ, પણ સંપત્તિ અને ઘરેણાં જરૂર પાછા આવશે. કાનૂની પ્રક્રિયા તેજીથી પૂરી થઈ. કૌશિકના વકીલે નક્કર પુરાવા અદાલતમાં રજૂ કર્યા. નીતુએ પહેલા ઇનકાર કર્યો, પછી ચૂપ થઈ ગઈ. અંતે અદાલતે ચુકાદો સંભળાવ્યો. સંપત્તિ અને ઘરેણાં વાસ્તવિક વારસાદાર બેલા વાણીને સોંપવામાં આવ્યા. જૂના નિવેદનો અને છેતરપિંડીના આધારે લેવાયેલા દસ્તાવેજો હવે માન્ય ગણવામાં આવશે નહીં. ચુકાદો હાથમાં લેતા જ કૌશિક સીધો બેલા પાસે ગયો અને ફાઇલ તેના હાથમાં મૂકતા બોલ્યો, આ તારો હક છે બેલા, પાછો તારા હાથમાં. બેલાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મને કંઈ નથી જોઈતું હતું ભાઈ, બસ તારો સાથ અને તે તું આપી ચૂક્યો છે. કૌશિકે તેના માથા પર હાથ રાખ્યો અને બોલ્યો, પણ હું જાણું છું કે હક આપવો ફક્ત મોહબ્બત નહીં, ન્યાય પણ હોય છે. કેટલાક દિવસ પછી કૌશિકે મહોલ્લાના મંદિરમાં એક સભા રાખી. પૂરા પરિવારના લોકો, મહોલ્લાના નિવાસી બધા આમંત્રિત હતા. બેલા પડદા પાછળ બેઠી બધું સાંભળી રહી હતી. કૌશિક ઊભો થયો, હાથમાં એ જ ફાઇલ અને દિલમાં ઊંડા સવાલ લઈને. હું આજે અહીં ન્યાયનો એલાન કરવા નથી આવ્યો, પણ એક સવાલ પૂછવા આવ્યો છું. સ્ત્રીની સૌથી મોટી દુશ્મન સ્ત્રી જ કેમ બને છે? શું બહેનનો સંબંધ આટલો સસ્તો છે કે કોઈની જીત, લાલચ કે ઈર્ષાનો ભોગ બની જાય? શું એક પત્નીનું કર્તવ્ય ફક્ત પત્નીની સેવા કરવાનું છે કે તેની ગેરહાજરીમાં તેના ઘરની મર્યાદાની રક્ષા પણ? આખો સમાજ ચૂપ હતો. બધાની નજર ઝૂકેલી હતી. મારી બહેનને જમીન પર ગિરાવી દેવામાં આવી, ઝૂંપડીઓમાં સૂવા પર મજબૂર કરવામાં આવી, સરકારી રાશનની લાઈનમાં ઊભી કરવામાં આવી, અને હું વિચારતો રહ્યો કે તે ખુશ છે કારણ કે મારી પત્ની મને વિશ્વાસ અપાવતી રહી કે બધું ઠીક છે. પણ સચ્ચાઈ એ હતી કે તેણે મારી બહેનથી તેના ઘરેણાં, તેનું મકાન, તેનું બાળપણ, તેનો અધિકાર બધું જ છીનવી લીધું હતું. કૌશિકનો અવાજ રૂંધાઈ ગયો. આપણે પુરુષો ભૂલો કરીએ છીએ, માની લઈએ છીએ અને ઘણીવાર સુધારી પણ લઈએ છીએ, પણ જ્યારે એક સ્ત્રી બીજી સ્ત્રી પર અત્યાચાર કરે છે તો કોઈ જવાબદાર નથી હોતું. કેમ? તેણે પલભર બધાની તરફ જોયું અને પછી ધીમેથી કહ્યું, મેં મારી બહેનને શોધી લીધી છે, તેને તો અધિકાર પાછો આપ્યો છે, પણ સમાજમાં હજારો બેલાઓ આજે પણ દગા, મેણાટોણા અને નફરતો વચ્ચે જીવી રહી છે, ફક્ત એટલા માટે કે તેમની પોતાની જ બહેન, ભાભી કે સાસુ તેમની સૌથી મોટી દુશ્મન બની જાય છે. અંતે તેણે બસ એટલું કહ્યું, આજે જો તમારા ઘરમાં પણ કોઈ બેલા છે તો તેના માટે સમય કાઢો. હોઈ શકે છે તે ખામોશ હોય, પણ અંદરથી તૂટેલી હોય, અને જો તમે એક મહિલા છો તો કોઈ બીજી સ્ત્રીનો હાથ પકડો. તેને ધક્કો ન મારો, કારણ કે સ્ત્રીનો હાથ થામીને જે સંબંધ બને છે તે જ અસલી ઇન્સાનિયત છે. સમાજ પૂરી ખામોશીથી કૌશિકની વાત સાંભળી રહ્યો હતો. પડદા પાછળ બેઠેલી બેલાની આંખો આંસુઓથી ભરાઈ ચૂકી હતી. પણ હવે આ આંસુ દુઃખના નહીં, આત્મસન્માનના હતા. આ વાર્તા ખત્મ નહોતી થઈ, પણ એક નવી જિંદગીની શરૂઆત જરૂર થઈ હતી. તો મિત્રો, આ વાર્તાથી આપણને આ શીખ મળે છે કે પોતાના સંબંધોનું ધ્યાન ખુદ રાખો, બીજાઓ પર આંધળો વિશ્વાસ ન કરો. સ્ત્રીની અસલી સુંદરતા તેના કોમળ હૃદય અને બીજી સ્ત્રી માટે કરુણામાં છે, ના કે ઈર્ષા અને દ્વેષમાં. તો મિત્રો, આ હતી આજની વાર્તા.
આ વાર્તા વિશે તમારી શું રાય હતી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જશે. ધન્યવાદ. ફરીવાર લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ.